વડોદરા શહેર જિલ્લામાં આજે દિવસભર છૂટા છવાયા ઝાપટા વચ્ચે વરસાદી માહોલ યથાવત રહ્યો. છેલ્લા 4 દિવસથી ધુઆધાર ફટકાબાજી કરતા મેઘરાજાએ સર્વત્ર મેઘમહેર કરી દીધી છે. મોડે આવેલ મેઘરાજા બાકી રહેલી કસર પૂરી કરી રહ્યા હોય તેમ રોજ ધડબડાટી બોલાવી રહ્યા છે. આજરોજ પણ દિવસભર વરસાદી માહોલ વચ્ચે છૂટા છવાયા ઝાપટાઓએ સામ્રાજ્ય જમાવ્યું હતું. તો બીજી તરફ વરસાદ ક્યાંક આફતનું કારણ પણ બની રહ્યો છે. છેલ્લા 3 દિવસથી વરસી રહેલ વરસાદથી કરોડિયા વિસ્તાર પાણીમાં ગળાડૂબ થઈ ગયો છે. જોકે કરોડિયામાં ભરાયેલ પાણી તંત્રના વહીવટની દેન છે તેમ લોકો માની રહ્યા છે. ઘૂંટણ સુધી પાણીમાં આવવા જવાનું દુષ્કર બની ગયું છે. વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. રિલાયન્સ આઈપીસીએલના કારણે પાણી ભરાતું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. કરોડિયા જવાના માર્ગ ઉપર ભરાતા પાણીને કારણે વિદ્યાર્થીઓ પણ શાળાએ જવું મુશ્કેલ બની રહ્યું છે. આજે અનેક વિદ્યાર્થીઓએ શાળામાં રજા પાડી દીધી. કરોડિયા રોડ પર ભરાયેલ પાણીથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા હતા. બાઇક રિક્ષા ખોટકાતા ભરાયેલ પાણીમાં રિક્ષાને ધક્કો મારી કાઢવામાં આવે છે. જ્યારે કરોડિયાના સરપંચે પણ આ કાયમી સમસ્યાના ઉકેલની ખાતરી આપી હતી, પરંતુ હકીકત એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ સમસ્યા એવીને એવી જ છે. જ્યારે શહેરમાં વરસી રહેલ વરસાદ વચ્ચે અકોટા રોડ પર મસમોટો ભૂવો પડતા પાલિકા તંત્રમાં દોડધામ મચી ગઈ. વરસાદના આગમન સાથે શહેરના માર્ગો પર ભૂવાઓ ધૂણવા માંડ્યા છે. ભૂવા રોડથી ઓળખાતા અકોટા વિસ્તારમાં વધુ એક ભૂવો પડ્યો. મલ્હાર પોઈન્ટ પુનિતનગર પાસે વોઇસ લીગલ કોમ્પ્લેક્સમાં લગભગ 50 ફૂટ પહોળો અને 20 ફૂટ ઊંડો ભૂવો પડી ગયો. આ મહા ભૂવાથી કોમ્પ્લેક્સના વેપારીઓમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ભૂવાના કારણે કોમ્પ્લેક્સ જમીનમાં ખૂંપી જાય તેવી દહેશત વ્યક્ત કરાઈ રહી છે. ભૂવાની જાણ થતાં વિસ્તારના કાઉન્સિલર અરવિંદ પટેલ તથા મમતા કાળે સ્થળ પર દોડી ગયા હતા અને તંત્રને જાણ કરી યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી હતી. અકોટા વિસ્તારમાં વધુ એક ભૂવાએ તંત્રની પોલમપોલ વધુ એકવાર છતી કરી દીધી છે. વડોદરા શહેરમાં સરકારી અનાજને દુકાનો સુધી પહોંચાડવાની ડોર ટુ ડોર યોજના વિવાદે ચડી છે. ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદોને સરકારી અનાજ સરળતાથી મળી રહે અને કાળાબજારનો એકડો જ ભૂસાઈ જાય તેવા ઉદ્દેશથી શરૂ કરવામાં આવેલ ડોર ટુ ડોર યોજનામાં સરકારને લાભ કરતાં નુકસાન વધુ થઈ રહ્યું હોવાની ચર્ચાઓ જોર પકડી રહી છે. કહેવાય છે કે આ યોજનાને કારણે હજુ સુધી શહેરની અનેક સસ્તા અનાજની દુકાનોને પુરવઠો પહોંચ્યો નથી. શહેરના આ હાલ છે તો ગ્રામ્ય વિસ્તારના હાલ કેવા થશે તેવી ચિંતા અનેક દુકાનદારોને સતાવી રહી છે. જોકે પુરવઠા ગોડાઉનના અધિકારીઓ સબ સલામત હોવાનો દાવો કરી રહ્યા છે. ડોર ટુ ડોર કોન્ટ્રાક્ટમાં અમદાવાદની કંપનીને અપાયેલ કોન્ટ્રાક્ટ પણ ચર્ચામાં છે. કહેવાય છે કે અમદાવાદના માધુપુરી ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાક્ટરે વડોદરાના જ રાજેશ પટણીને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો છે. રાજેશ પટણીને પૂછતા તેણે ઇનકાર કરી પેટા કોન્ટ્રાક્ટની વાતને રદિયો આપ્યો. ખેર, પુરવઠા વિભાગ દ્વારા શરૂ કરાયેલી આ યોજનાની શરૂઆતમાં જ વિવાદ થતા યોજનાની સફળતા સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. પુરવઠો સમયસર મળતો ન હોવાની બૂમ પાછળ ટ્રાન્સપોર્ટરની નિષ્કાળજી પણ જવાબદાર હોવાની ચર્ચા છે. અમદાવાદના કોન્ટ્રાક્ટરે લીધેલ કોન્ટ્રાક્ટનું સત્ય તપાસવા પણ તલસ્પર્શી તપાસ કરવી જરૂરી છે. પુરવઠા તંત્ર ઊંડાણપૂર્વક તલસ્પર્શી તપાસ કરે તો અનાજની ડોર ટુ ડોર સેવામાં શરૂઆતમાં જ ઘર કરી ગયેલી લોલમલોલ અને સરકારને નુકસાન પહોંચાડવાની પ્રવૃત્તિનો પર્દાફાશ થઈ શકે તેમ છે. ગુજરાત સરકાર દ્વારા સહકારી ક્ષેત્રોની વિવિધ મંડળીઓની ચૂંટણીઓ 31 ડિસેમ્બર સુધી મોકૂફ રાખવામાં આવી હોવાની જાણ થતાં વડોદરાના પ્રભારીએ જિલ્લા ભાજપાના આગેવાનોને માહિતી આપી. વર્ષા ઋતુમાં હાલમાં જામી રહેલ ચોમાસાના માહોલમાં ખેડૂતોને ખેતી પર સવિશેષ ધ્યાન આપવાનું હોય ગુજરાત સરકાર દ્વારા 31 ડિસેમ્બર પહેલા યોજાનારી વિવિધ સહકારી ક્ષેત્રોની મંડળીઓની ચૂંટણી મોકૂફ રાખવાનું જાહેરનામું બહાર પડ્યું હોવાની જાણકારીને પગલે વડોદરાના પ્રભારી ભરત પંડ્યાએ સર્કિટ હાઉસ ખાતે ભાજપા અગ્રણીઓ સાથે વિશેષ બેઠક કરી, જેમાં સરકારના નિર્ણયને ભાજપા અને આગેવાનોએ વધાવી લીધો. રુસ્તમે હિન્દ સહિતના વિવિધ ખિતાબો સાથે વિશ્વભરમાં કુસ્તી અને અભિનય ક્ષેત્રે ભારતનો ડંકો વગાડનાર દારા સિંઘના નિધનને પગલે કુસ્તીબાજોએ શ્રદ્ધાંજલિ અર્પી. કુસ્તીની આગવી ઓળખ પ્રસ્થાપિત કરી વિશ્વમાં ભારતનો ડંકો વગાડનાર અને ફિલ્મ ક્ષેત્રે ઉમદા અભિનયના ઓજસ પાથરી
રામાયણ સિરિયલમાં રામ ભક્ત હનુમાનજીનું પાત્ર ભજવી કરોડો લોકોના દિલમાં આગવું સ્થાન મેળવનાર દારાસિંહનું લાંબી બીમારી બાદ અવસાન થતાં તેમના ચાહકોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ. દારાસિંહના મૃત્યુને પગલે કુસ્તીબાજો દ્વારા ભૂતળી ઝાંપા નજીક આવેલ જિમ્નેશિયમમાં એકત્ર થઈ દારાસિંહની તસવીરને પુષ્પાંજલિ અર્પી મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. મેક્સ સિક્યુરિટીનો વકરતો વિવાદ. ગઈકાલે મીડિયા સામે બકરી બનેલ સંચાલકો રાતે શેર બની ગયા. જવાનોને રોકડું પરખાવ્યું. આજ પગારમાં નોકરી કરવી હોય તો કરો. 50થી વધુ જવાનો આજથી હડતાલ પર. છૂટ આપતો કાયદો પસાર થાય તે પૂર્વે જ દેશભરના વકીલોએ વિરોધાત્મક કાર્યક્રમો અપનાવ્યા છે. ત્યારે વડોદરા વકીલ મંડળ દ્વારા સતત બીજે દિવસે કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહી કોર્ટ ફરતે ઘંટનાદ કરી કપિલ સિબ્બલની નીતિ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો. જ્યારે ડભોઈ રોડ ખાતે વકીલોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડભોઈમાં વકીલ મંડળના પ્રમુખ મહેશ પટેલની આગેવાનીમાં વકીલોએ વિરોધ પ્રદર્શન સાથે સરકારના સંશોધન બિલનો વિરોધ કરી આવેદનપત્ર આપ્યું. સીએમએસ એજન્સીમાં ચાલતા મેક્સ સિક્યુરિટીનો વિવાદ ચગી ગયો છે. શહેરના બેંકોને નાણાં લઈ જતી સીએમએસ એજન્સીમાં મેક્સ સિક્યુરિટીના જવાનો કામ કરે છે. ડ્રાઈવર તથા ગનમેન તરીકે ફરજ બજાવતા જવાનોનું સંચાલકો શોષણ કરતા હોવાના આક્ષેપો સાથે હોબાળો મચી ગયો. ગઈકાલની વીજળી હડતાલ બાદ પણ સંચાલકોએ જવાનોને આટલા જ પગારમાં કામ કરવું હોય તો કરો તેમ રોકડું પરખાવી દેતા રોષે ભરાયેલા જવાનો આજથી હડતાલ પર ઉતરી ગયા અને સંચાલકોએ તેમની સાથે ધોકો કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે ગત રોજની વીજળી હડતાલ ટાણે મીડિયાની હાજરીમાં બકરી બની ગયેલ સંચાલકો જવાનોને કરતા હતા અને રાત સુધીમાં પગાર મુદ્દે નિર્ણય લેવાની પણ વાત કરતા હતા. अरे यार प्लीज यार था ना बोला ना तुझे फिर आज आदमी कल बोल જોકે રાત ગઈ બાદ ગઈ તેમ પલટી ગયેલા સંચાલકોના કારણે હવે જવાનો મુસીબતમાં મુકાયા છે. જાહેરાતમાં 6500 જેટલો પગાર આપવાનો દાવો કરતા સંચાલકો ડ્રાઈવરને માત્ર 5300 પગાર આપી મનમાની ચલાવે છે. ત્યારે સીએમએસ સિક્યુરિટીની અત્યંત જવાબદારીભરી ફરજ બજાવતા જવાનોને સંચાલકોની દાદાગીરી સામે ગાંધીગીરી કરવી પડી રહી છે. ડ્રાઈવરો તથા ગનમેન હડતાલ પર છે એટલે મેક્સ સિક્યુરિટીનો અન્ય સ્ટાફ સીએમએસની ગાડી લઈ બેંકમાં નાણાં પહોંચાડવાનું કામ કરે છે. જોકે આ ગાડીઓમાં સુરક્ષા શું તે પણ એક પ્રશ્ન ઉભો થયો છે. રેલવે પોલીસની મિસિંગ સ્ક્વોડે ગતરોજ ઘરેથી ભાગેલ મહારાષ્ટ્રના 3 બાળકોને ઝડપી પાડ્યા. રેલવે પોલીસ દ્વારા એક પીએસઆઈ તથા 8 કોન્સ્ટેબલની મિસિંગ સ્ક્વોડ ગતરોજ રાત્રે જયપુર બાંદ્રા ટ્રેનમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પનવેલ મહારાષ્ટ્રથી ઘરેથી ભાગેલા અને અજમેર દર્શને જતા મૌશીન નાસિર ખાન અને સમીર ગની ખાનને ઝડપી પાડી તેમના પરિવારને જાણ કરી હતી. જ્યારે મુસાફરખાનામાંથી મહારાષ્ટ્રના દત્તુ રાવ નામનો બાળક મળી આવતા તેના પરિવારને જાણ કરવામાં આવી હતી. માંજલપુર કોતર તલાવડી ખાતે કોટી વિસ્તારમાં કામ કરી રહેલ વીજ કર્મચારીને થાંભલા પર કરંટ લાગતા તે નીચે પટકાયો હતો, જેને લઈ સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા. માંજલપુર વિસ્તારમાં આવેલ કોતર તલાવડી કોટી વિસ્તારમાં વીજ લાઇનની કામગીરી કરવા થાંભલા પર ચડેલ વીજ કર્મચારીને કરંટ લાગતા તે ભોંય પર પટકાયો હતો. જોકે ઘટનાની જાણ થતાં રહીશોએ દોડી આવ્યા હતા અને અધિકારીઓને જાણ કરી સારવાર અર્થે તેને હોસ્પિટલમાં મોકલી અપાયો હોવાનું રહીશોએ જણાવ્યું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની એમકોમ બિલ્ડિંગ ખાતે પીજી ડિપ્લોમાના પ્રવેશ ફોર્મ માટે ગેરવ્યવસ્થા સર્જાતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થઈ ગયા. એમકોમ બીબીએ બિલ્ડિંગ ખાતે આજરોજ પીજી ડિપ્લોમામાં પ્રવેશ માટેના ફોર્મ વિતરણની શરૂઆત કરવામાં આવી હતી. જોકે ફોર્મ વિતરણ દરમિયાન હજારો વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા. 7:30થી યુનિવર્સિટી પહોંચેલ વિદ્યાર્થીઓનું 1 વાગ્યા સુધી ફોર્મ ન ભરાતા હેરાન પરેશાન થઈ ગયા હતા. એનએસયુઆઈએ આ અંગે વિરોધ નોંધાવી ડીનને ઉગ્ર રજૂઆત કરી હતી. પાલિકા કમિશનર દ્વારા ₹52 કરોડના માતબર ખર્ચે નોર્થ સાઉથ કોરિડોર બનાવવાની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મોકલાતા જ કોંગી કાઉન્સિલરે વિરોધ નોંધાવી પહેલા અંતરાયરૂપ કામગીરી પૂર્ણ કરવા માંગ કરી. મહાનગરપાલિકા દ્વારા નોર્થ સાઉથ કોરિડોરને ₹52 કરોડ રૂપિયાના ખર્ચે આકાર આપવાનું કામ સ્થાયી સમિતિમાં મંજૂરી અર્થે આવતા જ
પૂર્વ વિપક્ષી નેતા અને કોંગી કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર વિજય શાહ સહિતના પદાધિકારીઓને પત્ર લખી વિરોધ નોંધાવી પહેલા માર્ગમાં જમીન સંપાદનનું કામ બાકી હોય, તદુપરાંત રોડમાં વચ્ચે આવતી પાણીની લાઇનોના સ્થળાંતરની માંગ કરી પ્રજાના નાણાંનો દુર્વ્યય થશે તેવી આશંકા સાથે વિરોધ નોંધાવ્યો. પાલિકાનું વહીવટીતંત્ર સ્થાનિકોની સમસ્યા નિવારવા નિષ્ફળ નીવડ્યું હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ દ્વારા ચૂંટણી વોર્ડ નંબર 7 ખાતે ધરણા યોજવામાં આવ્યા. મહાનગરપાલિકાના સત્તાધીશો અને શાસકો રોડ, પાણી તથા ડ્રેનેજ સહિતની સમસ્યાઓના નિરાકરણ કરવામાં નિષ્ફળ નીવડતા સ્થાનિકોનો રોષ ભભૂકી ઉઠેલ હોય વાચા આપવા શહેર કોંગ્રેસ દ્વારા પ્રત્યેક વોર્ડમાં ધરણા યોજવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ ચૂંટણી વોર્ડ નંબર 7ના વારસિયા વિસ્તારમાં શહેર વિધાનસભા બેઠકના પ્રમુખ સુરેશ રાજપૂતની આગેવાની હેઠળ ધરણા યોજવામાં આવ્યા. માંજલપુર વિનોદ વાટિકામાં 2 દિવસ પૂર્વે લાખ ઉપરાંતના મુદ્દામાલની થયેલ ચોરીનો ભેદ પોલીસે ઉકેલીને ફરિયાદીના પુત્રની જ મુદ્દામાલ સાથે અટકાયત કરી વધુ તપાસ આરંભી છે. માંજલપુર અલવાનાકા ખાતે આવેલ વિનોદ વાટિકામાં રહેતા શંકરભાઈ સોલંકી 2 દિવસ પૂર્વે વાઘોડિયા રોડ ખાતે રહેતા તેમના પુત્રના ઘરે પ્રસંગમાં ગયા હતા. આ સમય દરમિયાન ઘરમાંથી થયેલ અંદાજે લાખ રૂપિયા ઉપરાંતના મુદ્દામાલની ચોરી સંદર્ભે માંજલપુર પોલીસે તપાસ આરંભી હતી. જે તપાસમાં ફરિયાદીના પુત્રનું જ આ કારસ્તાન હોવાનું જણાતા ઘનિષ્ઠ પૂછપરછ બાદ ભાંગી પડેલ પુત્ર હિરેન સોલંકીએ ગુનો કબૂલી મુદ્દામાલ રજૂ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.